आप देख रहे हैं न्यूज़ फर्स्ट नेटवर्क, आपके साथ आपकी आवाज। खबर आ रही गुजरात के वलसाड़ जिले के उमरगांव विस्तार से, जहां नवरात्रि महोत्सव बड़े ही धूमधाम से मनाया जा रहा है। पूरे विस्तार में लोग माता जी की पूजा अर्चना और रात में गरबे का आनंद ले रहे हैं। उमरगांव जीआईडीसी सार्वजनिक उत्सव मंडल द्वारा आयोजित कार्यक्रम में माता जी को आरती में डीवाईएसपी बीएन दवे साहब और उमरगांव थाना प्रभारी एसडी चौधरी साहब द्वारा माता जी की आरती की गई। साथ में और भी प्रशासन टीम उपस्थित रही। डीवाईएसपी साहब ने आयोजकों से मुलाकात कर कार्यक्रम का जायजा लिया। विस्तार में जगह जगह आयोजन में पहुंचकर साहब द्वारा आयोजकों से मुलाकात कर कार्यक्रम का जायजा लिया जा रहा है। सभी को शांति प्रिय तरीके से त्यौहार मनाए जाने के बारे में बताया जा रहा है। वैसे भी पूरे नवरात्रि में प्रशासन द्वारा चुस्त दुरुस्त व्यवस्था की गई है। कैमरामैन राजकुमार के साथ उमरगांव से हमारे ब्यूरो चीफ राकेश मिश्रा की एक खास रिपोर्ट। ફરીથી અમારા એસપી સાહેબે એવું નક્કી કર્યું છે કે આખા વલસાડ જિલ્લામાં જે નવરાત્રિ મહોત્સવ સારો હશે, જે સરકારના નીતિ નિયમો પ્રમાણે ચાલતું હશે, તમે કીધું એ પ્રમાણે ફિલ્મી ગીતો નહીં પણ ભક્તિના ગીતો વાગતા ગરબા જ બધા અને શાંતિથી બધા મહોત્સવ ઉજવતા હશે, એવા આખા વલસાડ જિલ્લામાંથી અમે સિલેક્ટ કરીને એમને પણ ઇનામ આપવાના છીએ। તો મારી એવી ઈચ્છા છે કે તમે પણ એ સ્પર્ધામાં ભાગ લો અને તમારો પણ નંબર આવે। તો હવે આપણે સાહેબ જીઆઈડીસી સાર્વજનિક ઉત્સવ મંડળ છેલ્લા 52 વર્ષથી જીઆઈડીસી કોલોની ખાતે નવરાત્રિ ઉત્સવ કરી રહી છે। આજે આપણા સાર્વજનિક ઉત્સવ મંડળમાં આપણા વલસાડ જિલ્લાના ડીવાયએસપી શ્રી દવે સાહેબ ઉપસ્થિત રહ્યા, પીઆઈ સાહેબ ચૌધરી સાહેબ ઉપસ્થિત છે અને પોલીસ સ્ટાફ એ દરેકનો ખૂબ ખૂબ આભાર। અને સાથે સાથે ગુજરાત સરકાર તરફથી હર્ષ સંઘવી સાહેબ અને આપણા સીએમ સાહેબ ભૂપેન્દ્ર પટેલ સાહેબે પણ આપણા જે નોરતા, આપણા ગુજરાતના પ્રચલિત ગુજરાતની આસ્થા, ગુજરાતની શક્તિ આ નવરાત્રિના પર્વમાં આ વર્ષે અમને એટલો આનંદ અને ઉત્સાહ છે કે દરેક